હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ખનક્સ કિચન. તો આજે આપણે બનાવી રહ્યા છીએ પિઝા કેક્સ. વોટ ડુ યુ થિંક પિઝા કેક્સ શું હશે? મને ખબર છે, તમે લોકો ગેસ કરશો. ધેર વિલ બી સો મેની કોમેન્ટ્સ એન્ડ ગેસીસ. પણ મને ખબર છે કોઈ બી કરેક્ટ નહીં હોય. વિડીયો જોશો પછી ખબર પડશે. તો આપણે ચાલુ કરીએ છીએ પિઝા કેક બનાવવાનું. સૌથી પહેલા જોઈશે એક પ્લેટ જેની અંદર આપણે પિઝા કેક્સ મૂકશું. પછી આપણે પિઝા કેક્સ માટે આપણને એક રોટલી જોઈએ છે, તો આપણે રોટલી લઈ લઈએ. તો આ રહી રોટી. હવે આપણને લોકોને જોઈશે એની પર કશું મૂકવા માટે, મતલબ રોટલી એકલી તો પિઝા કેક્સ ના બને. તમને લાગે છે કે પિઝા બેઝ છે, પણ ના, પિઝા બેઝ નથી. આ થોડુંક સમી કશું સ્પેશિયલ છે, પણ તમને ખબર નથી શું, રાઈટ? નથી ખબર ને? તો આ છે કશું યમી. તો એના માટે આપણને જોઈશે કશું સરપ્રાઇઝિંગ. તો હું લઈને આવી. હેલો. તો મને જોઈશે ફન ફૂડ્સનું પિઝા સોસ અને મિસિસ ફૂડ રેટનું મેયોનીઝ. આનાથી આપણે આને રોટલીમાં લગાવી દઈએ. શેનાથી લગાવીએ? ડુ યુ હેવ અ ક્વેશ્ચન? આઈ કેન બ્રિંગ ઇટ. આ જુઓ, હું બટર નાઇફ લઈ આવી છું. બટર નાઇફથી સરસ સ્પ્રેડ થાય. તો શરૂ કરીએ છીએ. આપણે મેયોનીઝ લઈશું. તમને દેખાય છે? આપણે મેયોનીઝ લઈશું. પછી મેયોનીઝને આપણે રોટી પર નાખીશું. ઓછું તો કે બટર નાઇફથી સ્પ્રેડ થઈ જાય. પછી વધારે જોઈએ તો આપણે લગાડી લઈશું. મેયોનીઝ બધાને ભાવે, અને સ્પેશિયલી નાના છોકરાઓને. સરસ છે મેયોનીઝ. આપણને ઓર મેયોનીઝ જોઈશે, એમને નહીં ચાલે. આપણે વધારે લઈ લઈએ સેન્ટરમાં. હવે બંધ કરી દઈશું આપણે, કેમ કે બહાર બી મેયોનીઝ યુઝ કરશું. Oops, I'm ruining the surprise. I cannot. Possibly. આ જો મેં મેયોનીઝ બધે લગાડી દીધું છે. રોટલીને ફેંદી કાઢી છે મેયોનીઝથી, મતલબ ભરી નાખી છે. ઓકે, આ પ્રોપરલી બધે લાગી ગયું છે. ઓકે, હવે આપણે લઈશું પિઝા સોસ. પિઝા સોસ સૌથી યમીએસ્ટ છે. ઇટ્સ બેટર ધેન મેયોનીઝ. Pizza sauce is also great. આમાં વચ્ચે ચીઝ બી મોઢામાં આવે છે. આ જુઓ, મેં એને ભરી દીધી છે રોટલીને. પણ આપણને છે ને આ મેયોનીઝ કરતાં વધારે જોઈશે. આપણે હાથથી લગાડી લઈશું. મોસ્ટલી આપણે બટર નાઇફથી કરી. ગ્રેટ. ઓકે, હવે આ રોટલીને આપણે રોલ કરી લઈશું. જુઓ, અને હવે નોર્મલ લોકો ક્રેમના ખાઈ જાય છે, પણ હું થોડું ડિફરન્ટ કરવાની છું. સરપ્રાઈઝ લેકે આવી. જુઓ, મેં ચપ્પુ લીધું છે. ચપ્પુથી કેરફુલ રહેવાનું, વાગી શકે છે. હું હવે આના કટકા કરીશ. ધીરે આસ્તે કટકા કરીશ, નહીં તો ચપ્પુ વાગીશ. આ બિલકુલ સુશી જેવું દેખાશે. બટ સુશી નથી,
એ તો મોમોઝ જેવું પણ દેખાઈ શકે, પણ આનો ટેસ્ટ એક્સ્ટ્રા યમી હશે. હવે આને હાથથી તોડી નાખવાનો. આનો ટેસ્ટ રિયલી ગ્રેટ હશે જ્યારે તમે આનો ટેસ્ટ કરશો. પિઝાની સ્મોલ ટી કપ્સ છે એટલે આને પિઝા કેક્સ કહેવાય, કેમ કે એમાં પિઝા અને પાસ્તા સોસ આવેલા છે. ઓકે, હવે આ જે એંગલમાં રોલ છે એ બહુ ગંદુ એંગલ છે, તો આ બધાને સરખા આમ રોલ કરી દઈશું. હું તો એવી રીતે કરીને એને સરખા બતાવીશ, નહીં તો બધા ગંદા દેખાવા માંગશે અને કોઈને ભાવશે નહીં. Everyone will taste but throw it. throw it. જુઓ, હવે બધાને કરી લઈશું. એક તો મારું સરખું જ છે. હવે આ ચપ્પુને આપણે મૂકી દઈશું. ગ્રેટ. હવે આપણે બધાને ફોલ્ડ કરી દીધું છે. લેફ્ટ ઓવર્સને ખાઈ જઈશું. હવે જે હું કરવાની છું થોડો ફની અને ક્રેઝી આઈડિયા છે, પણ છે બહુ યમી. હવે હું મેયોનીઝને આની ઉપર લઈશ. મેયોનીઝ કાઢવું મુશ્કેલ થઈ ગયું છે. મેયોનીઝ નહીં તો આપણે પિઝા સોસ લગાવી દઈશું. મેયોનીઝ કરતા પિઝા સોસ મને ટેસ્ટી લાગે છે. ઇટ્સ યમીયર. Everyone will soon boycott mayonnaise. આ જુઓ કેટલા યમી દેખાઈ રહ્યા છે. લાગે જાણે હમણાં જ ચટ કરી જવું, પણ ના, મેં અમારી અડધી ફેમિલી માટે રાખી છે. 2 તો હું જ ખાઈ જઈશ. હવે બીજા પર આપણે કરીને બધા પર લગાડ. હવે મેં કરી દીધું છે. આપણે ઘટાડું. જો મેં બધાને આવી રીતે ટોપ કરી દીધા છે. હવે આપણે લઈશું ટોપ ગાર્નિશ. તો હું ગાર્નિશ લઈ લઉં. હું ગાર્નિશમાં લેવાની છું તુલસીના પાન. થોડું યમી લાગે અને બ્યુટીફુલ બી દેખાય. મેં ડીશ ડેકોરેટ કરી દીધી છે. હવે બધાની ઉપર એક તુલસી મૂકી દઉં છું. અગર વધારે પડે તુલસી તો મૂકી દેવાના. અગર તમારે કોઈ બીજું ગાર્નિશ કરવું હોય તો બી ચાલશે. આ તમારું છે. જુઓ મેં કેટલા યમી પિઝા બાઇટ્સ બનાવ્યા છે, મતલબ પિઝા કેક્સ બનાવી છે. સોરી, આઈ ફોરગોટ ધ નેમ. તો અગર તમને આ પિઝા કેક્સ ભાવી હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરજો. જરૂર સબસ્ક્રાઇબ કરજો અને આ પોતાના ફ્રેન્ડ્સને શેર કરવાનું ભૂલતા નહીં. અને અગર તમને ભાવ્યા હોય તો તમે ઘરે બનાવી શકો છો. અગર તમારી પાસે આ વસ્તુઓ હોય તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. અત્યાર માટે બાય. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. બાય.